સ્ટેટ મોનિટરિંગ સેલની અલગ અલગ ટીમો દ્વારા 2 દિવસની અંદર પશ્ચિમ કચ્છ ભુજના મુન્દ્રા પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ કિંમત ₹2,57,52,300નો મુદ્દામાલ જપ્ત. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને તારીખ 22/11/2025ના રોજ મળેલ બાતમી હકીકતના આધારે મુન્દ્રા નિર્મલ કોમ્પ્લેક્સ પ્રિસ્ટાઇન પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 2 કન્ટેનર સાથેનું એક ટાટા કંપનીનું ટ્રેલર પકડી પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 11,731 કિંમત ₹1,54,87,900 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ₹1,82,47,900નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ 2 આરોપીઓ તથા જથ્થો મંગાવનાર લિસ્ટેડ બુટલેગર અનોપસિંહ અભયસિંહ રાઠોડ તથા IMFL જથ્થો મોકલનાર વગેરેને વોન્ટેડ કુલ 4 આરોપીઓ વિરુદ્ધમાં પશ્ચિમ કચ્છ ભુજના મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. સ્ટેટ મોનિટરિંગ સેલની અન્ય ટીમને તારીખ 23/11/2025ના રોજ મળેલ બાતમી હકીકતના આધારે મુન્દ્રા પોર્ટ રેલવે સ્ટેશન R&D યાર્ડ રેલવે બિલ્ડિંગ સામેથી કન્ટેનર પકડી પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 12,600 કિંમત ₹1,42,64,400 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ₹1,43,64,400નો મુદ્દામાલ કબજે કરી IMFL જથ્થો મોકલનાર તેમજ મંગાવનાર અજાણ્યો ઈસમ મળી વોન્ટેડ કુલ 2 આરોપીઓ વિરુદ્ધ પશ્ચિમ કચ્છ ભુજના મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. આમ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 2 દિવસની અંદર પશ્ચિમ કચ્છ ભુજના મુન્દ્રા પોલીસ સ્ટેશનની હદમાંથી કુલ ₹3,26,12,300નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી. આ બંને કેસોમાં ઉલ્લેખનીય બાબત એ છે કે મેસર્સ બાલાજી ટ્રેડિંગ કંપની ફિરોઝપુર પંજાબ ખાતેથી જથ્થો રેલવેના માધ્યમથી ગુજરાતમાં ટ્રેન મારફતે પ્રવેશ કરાવવામાં આવતો. જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ. રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે. શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના 3 રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો.